એક પછી એક આપણે એવા વ્યક્તિત્વોને મળી રહ્યા છીએ કે જેણે પોતાની જીવન યાત્રા આપણા માટે મોટિવેશનલ જર્ની બની શકે એ રીતે વિતાવી છે. આ નિસ્બતના પ્રશ્નો, સોશિયલ કન્સર્નના પ્રશ્નો કોઈ એવા નથી કે જેને એમણે સ્પર્શ ન કર્યો હોય, જેના વિશે લાઉડ થિંકિંગ કરીને સમાજ સામે મૂક્યું ન હોય. તો સામે કલા, નૃત્ય, સાહિત્ય, આપણી ભાષા, આ બધા અંગેનું એમનું પ્રદાન છે. દર્પણ બહુ જાણીતું નામ અમદાવાદ, ગુજરાત અને સમગ્ર વિશ્વમાં. એ દર્પણના મુખ્ય સમાહર્તા અને આપણા સૌના બહુ જાણીતા મલ્લિકા સારાભાઈ નામથી અને આજના પદથી લોકો ઓળખે છે, પણ બિહાઇન્ડ ધ કર્ટન શું છે એની વાત કરવા માટેનો આ સંવાદ છે. એકદમ નિજી ઇન્ફોર્મલ ગોષ્ઠી છે, પણ મારી એવી અપેક્ષા છે કે આપણે શરૂઆત આપણા બચપણથી, આપણા માતા પિતાથી અને આપણા ઉછેરથી કરીએ. નાના હતા ત્યારે એવો ખ્યાલ નહોતો કે બહુ જ જુદા પ્રકારના પરિવારમાં ઉછેર થઈ રહ્યો છે. સહજ લાગતું કે જમવાના સમયે પોલિટિક્સની વાત થાય, ગાંધીજીની વાત થાય, રવિન્દ્રનાથ ટાગોરની વાત થાય, સામાજિક ફેરફારની શું જરૂરત છે એની વાત થાય. મૃદુલાબેન, મારા સૌથી મોટા ફોઈ, આવે દિલ્હીથી તો ખાદીના સફેદ કુર્તા ને ટૂંકી બાયના કુર્તા અને પાયજામામાં હોય, એકદમ ટૂંકા વાળ, એક પણ ઘરેણું નહીં, બધા કુટુંબમાં એમને બોસ કે, અને બહુ જ કડક રીતે નવા હિન્દુસ્તાનમાં શું સાચું થઈ રહ્યું છે, શું ખોટું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, કેમ આપણે લડવું પડે, કેમ આપણે અવાજ ઊંચો કરવો પડે, એના વિશે વાતો થાય. મોસાળમાં જઈએ તો મારી નાની અમ્મુ સ્વામીનાથન એ આપણા કોન્સ્ટિટ્યુશનની સિગ્નેટરી હતી. ડિંડીગલથી 3 વાર મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતી. એમની મોટી દીકરી એટલે મારી માસી કેપ્ટન લક્ષ્મી સહેગલ, કે જેમણે INAમાં ઇન્ડિયન નેશનલ આર્મીમાં સુભાષચંદ્ર બોઝ નીચે આખી સ્ત્રીઓની આર્મી ઊભી કરી, જેને રાણી ઝાંસી એલિમેન્ટ કહેતા હતા. એટલે એ આવે તો બહુ જ હસીને બહુ જ ફની એપિસોડ્સ અમને કહે કે એક આર્મી ઊભી કરવી, સિંગાપોરમાં કરવી, બધી બહેનો એવી કે કોઈએ ઘરમાંથી પગ નહોતો મૂક્યો, પણ સુભાષબાબુએ કીધું કે બહેનોની આર્મી કરવી જ પડે. લક્ષ્મીવાસી ડૉક્ટર હતા એટલે પરિચિત તો હતા બધાના ઘરમાં જઈને. કેવી રીતે એક એક ઘરમાં જઈને બહેનોને કહેવું કે આપણે હિન્દુસ્તાનની સ્વતંત્રતા માટે લડી રહ્યા છીએ, અને ગાંધીજી જેવી રીતે કહે છે એવી રીતે ન જીતાય, એટલે આપણે આર્મીને અટેક કરવું પડે. કેવી રીતે એ લોકોને બંદૂકોની ટ્રેનિંગ મળી એ એક તરફ એકદમ. અને કેવી રીતે લક્ષ્મીવાસી ઇન્ડિપેન્ડન્સ પછી કોમ્યુનિઝમમાં માનતા થયા, કેમ કોમ્યુનિસ્ટ હતા. રેલ રોકોની વાતો થાય, લક્ષ્મીવાસીના ફોટા આવે કે રેલવે ક્રોસિંગ પર સૂઈ ગયા છે. એટલે આવું બધું બહુ જ સામાન્ય હતું. અમ્મા અને પપ્પા, અમ્મા તમિલનાડુ અને કેરલાના, જ્યારે એ લોકો પરણ્યા ને જ્યારે અમે મોટા થતા હતા ત્યારે એ લોકો વચ્ચે એક જ ભાષા હતી કે જેમાં એ વાત કરી શકતા હતા, અને તે હતી અંગ્રેજી. પણ કાર્તિકે, અમારો મોટો ભાઈ ને હું જ્યારે ઉછળતા હતા ત્યારે બહુ જ ચોક્કસાઈ હતી કે ગુજરાતી તો પહેલાં શીખવાનું છે. એટલે અમને બંનેને પહેલાં 5 વર્ષ સુધી શ્રેયસમાં ગુજરાતી માધ્યમમાં મૂક્યા. એટલે હું અંગ્રેજી પટપટ બોલું અને વાંચું
પણ મને કોઈ લખવાનું કહે તો સ્પેલિંગ ના આવડે, કારણ કે ગુજરાતીમાં બધું સરસ હતું. શીખ્યા છે, right. આજે પણ હું આંખ ગુજરાતીમાં બોલું છું, મને અંગ્રેજીમાં અચ્છા. આવડતા જ નથી. વાહ. કારણ કે એ જે બાળપણનું પીરિયડ હતો એમાં ગુજરાતી પાકું આવતું હતું. એટલે જ મને જ્યારે આજે લોકો પૂછે છે કે તમારું ગુજરાતી આટલું સારું કેમ છે, તો મને બહુ જ આશ્ચર્ય થાય છે કે કેમ ના હોય, કેમ ના હોય? વાહ. હોવું જ જોઈએ. જા. અમ્મા અમારી સાથે ગુજરાતી શીખે. શીખ્યા. ઓહો. જ્યારે એ પહેલાં પરણ્યા પછી એ લોકો કેમ્બ્રિજ જતા રહ્યા, પછી બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું, ત્યાં અટકી ગયા, પછી પાછા આવ્યા, પછી બેંગ્લોર પાછા ગયા કારણ કે પપ્પાનું PhD બાકી હતું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં સર CV રામન પાસે જવાનું થયું, પછી વિશ્વયુદ્ધ પત્યું, પછી પાછા અમેરિકા ગયા. એટલે એકચ્યુઅલી અહીંયા રહેવા આવ્યા 1947-48માં. તો એ વખતે લિટરેચરના લોકો કે કળાના લોકો જે અંગ્રેજી બોલે એવા અમદાવાદમાં ઓછા હતા. એટલે પપ્પાએ અમ્માની ઓળખાણ કરાવી ઉમાશંકરભાઈ સાથે, વાહ. જયંતિભાઈ સાથે, જયંતિ દલાલ સાથે, જશવંત ઠાકર સાથે, અને એ લોકો સાથે અમ્માનો એક ખાસ મિત્રતા થઈ ગઈ. અને એ લોકો સાથે લિટરેચર, અને પછી નિરંજનભાઈ પણ થોડા વર્ષો પછી. એટલે હું એક તરફ ઉછરેલી કે ઉમાશંકરભાઈ આવતા જતા થાય, અમ્માની સાથે ત્યાં જવાનું થાય. જયંતિભાઈના પત્ની રંજનબેને તો અમ્માને દત્તક લઈ લીધેલી, એટલે પોતાની દીકરી જ કહેતા હતા. અને જયંતિભાઈને રંજનબેનના દીકરાને દીકરી અમ્માને દીદી જ કહેતા હતા. એટલે પહેલો હક અમ્માનો જ હોય. અને વર્ષો સુધી રંજનબેન ખાલી ગુજરાતી બોલે ને અમ્મા ફક્ત અંગ્રેજી બોલે, અને એકબીજાનો હાથ પકડી અને બેસે. અને અમ્માને કોઈ દિવસ એવું ન લાગવા દીધું એમણે કે મારું ખરું પરિવાર મારો ઠેઠ મદ્રાસમાં છે. એટલે વર્ષો સુધી દર બીજે ત્રીજે દિવસે ત્યાં જમવા જવાનું. અમ્માને ગુજરાતી ખાવાનું ભાવે ન ભાવે, પણ મોટી બેન બનાવે એટલે ખાવાનું. અને પછી બેસીને જયંતિભાઈ સાથે વોર એન્ડ પીસની વાત કરવાની, ડોસ્ટોયevskyની વાત કરવાની, એ શું અનુવાદ કરી રહ્યા છે એની વાત કરવાની, ઉમાશંકરભાઈ સાથે કવિતા ડિસ્કસ કરવાની. અને પછી એ લોકોએ સજેસ્ટ કર્યું કે મૃણાલ, અમે તને એક એવો શિક્ષક આપીએ કે જે તને કક્કા બારાખડી ના શીખવાડે, પણ છાપાની થ્રુ, મેગેઝિન્સની થ્રુ તું ગુજરાતી શીખે, એટલે તને કંટાળો નહીં આવે. એટલે એવી રીતે અમ્મા શીખતા, અને ખૂબ સુંદર મીઠું ગુજરાતી બોલવા માંડ્યા. એક તો તું કોઈ દિવસ શીખ્યા નહોતા, એટલે 1 વર્ષની બાળકીને પણ તમે કહે. એમાં કાર્તિકેયને હું એકબીજાને તમે કહીએ છીએ. પછી અંગ્રેજીમાં પુલિંગ સ્ત્રીલિંગનો કોન્સેપ્ટ શબ્દો સાથે છે નહીં, એટલે ગુજરી ગયા ત્યાર સુધી એ લોજિક ના સમજી શક્યા. અને લોજિક સમજવું મુશ્કેલ પણ છે કે ટેબલ એક વસ્તુ કેમ ને ખુરશી બીજી વસ્તુ કેમ. એટલે પછી હું એમને હસીને કહું કે જેમ જાડું ને મોટું હોય ને એને ખાટલો કહેવાય, અને પતલી હોય ને એને ખાટલી કહેવાય. એટલે એક બાજુ એ આખો પરિવાર પોલિટિક્સનો, સામાજિક કાર્યકર્તાઓનો, બધાને દેશ માટે કંઈ કરવું છે. આપણે ભણ્યા છીએ, આપણી દીર્ઘદ્રષ્ટિ છે, અને આપણે આ દેશને કે જે 90% અભણ વ્યક્તિઓનો છે, જેને 90%, 60%, 80%ના લોકોની ગરીબી છે, તો આપણે આ દેશને પરિવર્તિત કરવા શું કરી શકીએ? પપ્પા સાયન્ટિસ્ટ બન્યા, પણ એમને કોઈ દિવસ સાયન્સમાં, પ્યોર સાયન્સમાં એમને ઇન્ટરેસ્ટ નહોતો. એમને માટે વિજ્ઞાન એક પરિવર્તનનું સાધન હતું. અચ્છા. એટલે જ્યારે એમણે પંડિતજી સાથે વાતો કરીને એક બહુ જ ગરીબ દેશને તમે સ્પેસ રિસર્ચને માટે પૈસા આપો, તો પંડિતજી એમ કહેતા કે જે દેશમાં ખાવાને માટે પૈસા નથી, ત્યાં તું મને કહે છે કે સ્પેસ રિસર્ચ માટે આપો. અને પપ્પા અને હોમી ભાભા એમને કહેતા કે
જો તમારે બીજા 100 વર્ષ ગરીબી અને અંધકારમાં ન ગાળવા હોય તો તમારે વિજ્ઞાનનો ઉપયોગ કરવો જ જોઈએ. કારણ કે એ વિજ્ઞાન દ્વારા તમે આ ગરીબીને જુદી રીતથી બધા જ ખેડૂતોને ભણતર આપીને, શિક્ષક વગરનું ભણતર આપીને, એકી સાથે આખા દેશમાં ભણતર આપીને તમે કરી શકશો. એટલે સ્પેસ રિસર્ચની જરૂરત એટલા માટે છે કે જો આપણે સેટેલાઇટ મોકલીએ અને એ સેટેલાઇટ ગ્રાઉન્ડ દ્વારા દરેક ગામડામાં એક ટેલિવિઝન સ્ટેટ જાય તો આપણે આટલા લાખો ગામડાને શિક્ષક વગર ભણતર આપી શકીએ. વાહ, બહુ અચ્છા. એટલે બંને પરિવારમાં બંને બાજુ વાતો આ જ થતી કે કેવી રીતે આપણે જે શીખ્યા છીએ એનાથી બહુ જ મોટા સ્કેલ ઉપર પરિવર્તન લાવવું.